અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતાં ખળભળાટ. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું. અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું એક મિની પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી. આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ અનિકેત મહાજનનું મૃત્યુ થયું. દુર્ઘટનાને પગલે સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ. અમરેલીના ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેની પાયલટ હતો. આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ મહેસાણામાં પણ વિમાન દુર્ઘટના જોવા મળી હતી. દેલાથી ઉચરપી જતા સીમ વિસ્તારમાં પાયલટની તાલીમ આપતું નાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં પાયલટ યુવતીને ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.